અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગુજરાતને હેપેટાઇટિસ માટે અવેરનેસ લાવવા જણાવ્યું। ગુજરાતને હેપેટાઇટિસ માટે અવેરનેસ લાવવા જણાવ્યું। ત્યારે હેપેટાઇટિસ ડે નિમિત્તે કરાયું આયોજન કે જ્યાં રક્તજન્ય ચેપ સામે રક્ષણ આપવા વચન કે જ્યાં હબ એન્ડ સ્પોક મોડેલ દ્વારા સુરક્ષિત રક્ત એક્સેશન કે જ્યાં સુરક્ષિત રક્ત એક્સેસને વિસ્તૃત કરવા માટે જણાવ્યું છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી કે જ્યાં ગુજરાતને હેપેટાઇટિસ માટે અવેરનેસ લાવવા જણાવ્યું છે। ત્યારે આજે હેપેટાઇટિસ ડે છે, એ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં રક્તજન્ય ચેપ સામે રક્ષણ આપવા વચન આપવામાં આવ્યું। ત્યારે હબ એન્ડ સ્પોક મોડેલ દ્વારા સુરક્ષિત રક્ત એક્સેસને વિસ્તૃત કરવા જણાવ્યું। ડે પર એક જ મેસેજ આપવા માંગુ છું કે બાળકોને હેપેટાઇટિસની વેક્સિન ચોક્કસ અપાવજો, જેનાથી એમને પ્રોટેક્શન રહે। સેકન્ડ કે જ્યારે પણ કેન્સરનું ટ્રીટમેન્ટ હોય, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ હોય, કંઈ પણ ઇમ્પોર્ટન્ટ ટ્રીટમેન્ટ હોય કે નોર્મલ બાળકને ઇમરજન્સીમાં બ્લડ આપવું પડે તો ટ્રાય ટુ ગીવ નેટ ટેસ્ટેડ બ્લડ, જેનાથી HIV, હેપેટાઇટિસ A, હેપેટાઇટિસ B અને હેપેટાઇટિસ C નું ટ્રાન્સમિશન સાવ ઓછું થઈ જાય અને બાળકો સેફ રહે। થેન્ક યુ। આજના હેપેટાઇટિસ ડે નિમિત્તે ખાસ એક અવેરનેસ ક્રિએટ કરવાનો અમારો પ્રયત્ન છે કે પેશન્ટની સેફટી માટે સૌથી સેફ બ્લડ બધા પેશન્ટને મળી રહે અને જે HIV, હેપેટાઇટિસ B, હેપેટાઇટિસ C ત્રણેય વાયરસના ટેસ્ટ નેટ ટેસ્ટિંગ એટલે કે ન્યુક્લિક એસિડ ટેસ્ટિંગની મેથડથી કરવામાં આવે તો આપણે 99.9% જેટલું આપણે સેફ બ્લડ દરેક પેશન્ટને આપી શકીએ અને જે વિન્ડો પીરિયડ આપણે ઘટાડી શકીએ। અહીંયા આગળ આપણે ડાયરેક્ટ DNA અને RNA જે વાયરસના છે એ જ ડિટેક્ટ કરીએ છીએ, જેથી કરીને પ્રી સીરો કન્વર્ઝન પીરિયડ છે એ આપણે ઘટાડી શકીએ છીએ અને એ સેફ બ્લડ આપણે દરેક પેશન્ટને આપી શકીએ। આ એક એના માટેનું એક અવેરનેસ ક્રિએટ કરવાનો પ્રયત્ન છે, કારણ કે આજે